નંદોત્સવ થયો ને બધા થાકી હારીને બેઠા બેઠા એટલી વારમાં યાદ આવ્યું કે ખૂબ નાચ્યા, ઘરમાં જે હતું એ બધું વાપરી નાખ્યું છે, પણ આ ગાયો રહી ગઈ. હવે હવે શું વધ્યું છે કે તેલના ડબ્બા પડ્યા છે. એમ ઘાણીમાં તાજું પીલાયેલું તેલ એમ નામ છે. બીજું કઈ ઘરમાં? હવે તો કે મીઠા મરચાના ડબલા વધ્યા છે. મીઠું મરચું તો ના ચાલે. હળદર પડી છે. હા, હળદર છે બધાના ઘરમાં, તાજી સીઝનની. હાથેથી એક એક ગાંઠિયો ચૂંટી અને એક એક કાણા વગરનો એવી તાજી હળદર. એમ લાવો કેટલું તેલ છે, નાખો મોટા તપેલામાં, મોટા વાસણમાં, ત્રાંબા કુંડીઓ ભરાવી તેલની, અને પછી એમાં ખોબે ને ખોબે હળદર નાખી છે. અને પછી એને મસળીને ભેગું કર્યું, અને ઈ જે લિક્વિડ તૈયાર થયું ને એનાથી વળી પાછો નંદોત્સવ કર્યો છે. અને બધી જેટલી ગાયો હતી ને બધી ગાયોને હળદર અને તેલથી ધમરોળી છે. એવો નંદોત્સવ થયો છે. નંદોત્સવ પૂરો થયો. હાલ હજી નાનકડું બાળક જન્મ્યું છે. માં જશોદા સહેજ ગુસ્સો કરવા લાગ્યા છે. તમને બધા એને સમજણ પડતી નથી. હજી લાલો નાનો છે. માની ઉંમર બહુ મોટી હતી જશોદાની, અને શરીરથી પણ મજબૂત, થોડાક જાડા હતા. ગોપીઓને વારે ઘડીએ ધમકાવે છે, આગા ખસો, થોડોક પવન આવવા દો, લાલો મૂંઝાઈ જશે, મારો લાલો મૂંઝાઈ જશે, એમ કરીને બધાને ખસેડે છે. આ બાજુ જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નંદ બાબા પોતાના મૂળ રીત ભાત અને પરંપરાને ભૂલ્યા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, આ બાજુ જ્યારે લાલાનો જન્મોત્સવ પૂર્ણ થયો ત્યારે નંદ બાબાએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. નંદ બાબાના હૃદયમાં આનંદ અને ઉલ્લાસ હિલોળા લઈ રહ્યો છે. અને એટલા હરખની મધ્યમાં પણ ભગવાનના જાત કર્મ સંસ્કાર કર્યા છે.